Good morning, boys and girls. Once again, I welcome all of you in our video lecture. As you know that before this lecture, we have taken many kind of function. આ લેક્ચરના પહેલાં પણ આપણે ઘણા બધા ફંક્શનો લીધેલા છે, જેના અંદર વાત કરીએ તો એક ટેન્સ નંબર 9 લીધેલો હતો, પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ એટલે પૂર્ણ ભવિષ્યકાળ, અને એના અંદર આપણે લખેલું હતું કે આ કાળ માત્ર ટેન્સની રીતે નથી જોવાનો આપણે, પરંતુ ફંક્શનમાં પણ આવે છે. અને પૂર્ણ ભવિષ્યકાળ ફંક્શનની અંદર જેનું નામ આપણે તમને કહેલું એક્સપ્રેશન કન્ડિશન એન્ડ એક્સપ્રેશન કન્ડિશન ઇન પાસ્ટ. ત્યાર પછી એક એક્સ્ટ્રા રૂલ્સ લીધેલો હતો જેનું નામ હતું પરફેક્ટ પાર્ટિસિપલ એન્ડ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પૂર્ણ કૃદંત અને વર્તમાન કૃદંત. તેનું ફંક્શનમાં નામ તમને કહેલું શોવિંગ એક્શન. બિફોર ધીસ લેક્ચર, in our previous lecture, we have taken another function, and the name of the function was expression, supposition or assumption. ત્યારબાદ બીજું એક ફંક્શન લીધેલું જેનું નામ હતું એક્સપ્રેશન પર્પઝ, એટલે કે હેતુદર્શક અથવા તો ઇન્ટેન્શન. અન્ય એક લેક્ચરમાં બીજું એક ફંક્શન તમને સમજાવેલું જે હતું ડબલ કમ્પેરિઝન. And once again, today we are going to same topic, function. Today we are going to teach you function. The name of function is talking about something in relation with something. બહુ મોટું નામ છે અને હજી આની પાછળ લખવું હોય તો લખી શકાય છે કે ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન વિથ સમથિંગ, મતલબ રિલેશન વિથ સમથિંગના અંદર તમને કોઈ વાર પર્સન વ્યક્તિનું નામ આપેલું હોય, કોઈ વાર પ્લેસ સ્થળનું નામ આપેલું હોય, કોઈ વખત થિંગ્સ એટલે કે વસ્તુનું નામ આપેલું હોય છે. તો પર્સન, પ્લેસ એન્ડ થિંગ્સ, આ રીતે આ ફંક્શન આપણે આવતું હોય છે. ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન વિથ સમથિંગ, જેના અંદર બે નિયમ આપણે સમજશું, એક તો સેમ અને એક સચ. ક્લિયર? તો લેફ્ટ સાઈડની અંદર પહેલા આપણે સમજીએ યુઝ ઓફ સેમ. સેમ ની સાથે એક નિયમ યાદ રાખી લઈ કે સેમ ની સાથે એઝ જ આવે છે, બોલાય જ એ રીતે સેમ એઝ. અને અગત્યનો પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે કે સેમના પહેલા આર્ટિકલ ધ આવે. શું આવે? આર્ટિકલ ધ. ક્લિયર? સેમના પહેલા ફરજિયાત આર્ટિકલ ધ આવે અને સેમની સાથે એઝ આવે છે. ઇન અવર પ્રીવિયસ લેક્ચર આઈ હેવ ઓલ્સો ટોલ્ડ યુ, પહેલાના લેક્ચરમાં પણ મેં તમને કહેલું છે કે તમારે વાક્ય આપેલું હોય એનો જવાબ લખવાનો નથી આવતો, માત્ર ફંક્શન ઓળખવાનું આવે છે. એટલે કે આપણે જે જવાબ લખતા શીખી છીએ એ તમારું ફંક્શનનું નામ બની જાય. બીજી જગ્યાએ ફંક્શન આવે છે એની પણ વાત કરેલી હતી, અધૂરું વાક્ય પૂર્ણ કરો ફંક્શનની સ્ટાઇલમાં. અને ત્રીજી જગ્યાએ ફંક્શન આવે છે એ પણ તમને કહેલું કે ડાયલોગ સ્ટાઇલમાં ફંક્શનને પૂર્ણ કરવાના આવે છે. ઇટ્સ ક્લિયર? સ્ટ્રક્ચર સમજીએ. સેમ માટે કર્તા એટલે કે સબ્જેક્ટ, પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ, પ્લસ આર્ટિકલ ધ ફરજિયાત. ત્યાર પછી સેમ એટલે શું થઈ ગયું? સેમના પહેલા ધ લખ્યું છે આપણે, સેમના પહેલા આર્ટિકલ ધ આવે તો આ સેમ, એના પહેલા ધ. ત્યારબાદ ફરી એક વખત કર્તા એટલે કે સબ્જેક્ટ, સાથે એસ, પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ, પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ, એન્ડ પ્લસ એક્સ્ટ્રા વર્ડ એટલે અન્ય શબ્દ. આ એનું સ્ટ્રક્ચર થાય છે. પણ સ્ટ્રક્ચરના અંદર બહુ ડીપમાં જવાની જરૂરિયાત નથી. કોઈ વાર આના અંદર માર્જિનલી નાનો મોટો ડિફરન્સ હોઈ શકે ખરો, સેન્ટેન્સ મુજબ તમારે એનો આન્સર થતો હોય છે. ઓકે,
Understand everybody? Now we learn the example of function talking about something in relation with something. એના ઉદાહરણો સમજીએ. Number 1, this is the boy, full stop. He met me in the market. This is the boy, આ છોકરો છે. He met me in the market. તે મને બજારમાં મળ્યો હતો. આ સેન્ટેન્સને આપણે ફંક્શનમાં બદલી તો આનો આન્સર સમજીએ. This is the boy. તો ધ તો તમને આર્ટિકલ આપેલો છે એટલે બોયના પહેલા તમારે શું મૂકવાનું છે? સેમ. This is the same boy અને વાક્યમાં ફૂલ સ્ટોપને દૂર કરીને એને કંજક્ટ કરી દો, જોડી દો. શેનાથી? એસ થી. તો એસ met me in the market. This is the same boy as met me in the market. આ એ જ છોકરો છે કે જે મને બજારમાં મળેલો હતો અથવા મળ્યો હતો. અહીંયા એઝના પછી કદાચ તમે હી લખો તો પણ ચાલે છે. હીને દૂર કરીને તમે ડાયરેક્ટ ક્રિયાપદ મેટ લખો તો પણ ચાલે છે, કારણ કે બોયના માટે જ અહીંયા હી આપેલું છે. ઘણી વખત ડિફરન્સ જો હોય સબ્જેક્ટમાં તો તમારે ફરજિયાત લખવું પડે છે. અન્ડરસ્ટેન્ડ? તો સમજી લઈ. અંડરલાઈન કરી છે મેં અહીંયા, તમે જોઈ શકો છો બોર્ડ ઉપર. સેમના પહેલા ધ ફરજિયાત આવી ગયું અને સેમના પછી એઝ આવે જ. ઇટ્સ ક્લિયર? નંબર 2, ધીસ ઇઝ ધ ગાર્ડન, ફૂલ સ્ટોપ. I visit there on Sunday. તો this is the garden એના બદલે this is the same garden as I visit there on Sunday. જો તો તમે ગાર્ડનના પહેલા શું આવી ગયું? સેમ મૂકી દીધું અને સેમના પહેલા ફરજિયાત શું આવે? ધ આપેલું છે. ધ ન હોય કદાચ તો ઉમેરી દેવાનું. હા, આર્ટિકલ કદાચ એ આપે તો તમારે એને દૂર કરીને ફરજિયાત સેમના પહેલા ધ જ મૂકી દેવાનું છે. તો ધીસ ઇઝ ધ સેમ ગાર્ડન વાક્યને જોડવા એઝ આઈ વિઝિટ ધેર ઓન સન્ડે. એઝ થી પછીનું બીજું વાક્ય આખું યથાવત. અહીંયા તમે જોઈ શકો છો. જો ગાર્ડન એટલે સ્થળ થઈ ગયું અથવા તો એને નિર્જીવ ગણી લો તમે. અને અહીંયા શું હતું? આઈ. એટલે ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ સબ્જેક્ટ. ઓકે, સબ્જેક્ટની અંદર અહીંયા તફાવત છે એટલે ફરજિયાત તમારે અહીંયા આઈ લખવું પડે. ઇટ્સ ક્લિયર? અધૂરું સેન્ટેન્સ કઈ રીતે પૂછાય? તો તમને અધૂરા સેન્ટેન્સમાં આટલું આપી દે, ધીસ ઇઝ ધ સેમ બોય, આટલું આપે. બસ પાછળનું જ પૂરું કરવાનું છે. અહીંયાથી પૂરું કરવાનું. બ્રેકેટમાં આપે ટોકિંગ અબાઉટ સમથિંગ અથવા તો શબ્દ આપી દે તમને કે ધીસ ઇઝ ધ સેમ બોય, આટલું આપે. બ્રેકેટમાં શું આપી દે? મેટ. માર્કેટની જગ્યાએ ગ્રાઉન્ડ આપે, બાજાર આપે. તો પૂરું કઈ રીતે કરવાનું? એઝ મેટ મી ઇન માર્કેટ ની જગ્યાએ બાજાર, એઝ મેટ મી ઓન ધ ગ્રાઉન્ડ. તમે આ રીતે લખી શકો છો. ડાયલોગ સ્ટાઇલમાં પણ આ ફંક્શન તમારે આવે છે. ઇટ્સ ક્લિયર? નાઉ સી હિયર ઓન ધ લેફ્ટ સાઇડ ઓફ ધ બોર્ડ. સેન્ટેન્સ થર્ડ, એક્ઝામ્પલ ફોર ધ સેમ એઝ ધીસ ઇઝ ધ બુક વિચ આઈ રીડ ડેઇલી. ઓકે, તો અહીંયા ધ છે. ધના પછી તરત શું મૂકી દેશું આપણે? સેમ. This is the same book which કંજક્શન આપેલું છે જોડવા માટેનું, એને દૂર કરીને as મૂકવાનું છે. This is the same book as I read daily. જો તો તમે સ્ટ્રક્ચર મુજબ સેમના પહેલા ધ પછી આર્ટિકલ, સેમના પહેલા ધ અને પછી whichને દૂર કરીને શું મૂકેલું છે? as. કમ્પ્લીટ? સમજાય બધાને? તો હિયર વન રૂલ્સ ઇઝ કમ્પ્લીટ. સેમ એઝ એની સાથે સચ એઝ. સચ એઝ માટેનું સ્ટ્રક્ચર છે કર્તા એટલે કે સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ એટલે વર્બ પ્લસ સચ પ્લસ એ એન અથવા બહુવચન. મોસ્ટ આઈએમપી પોઈન્ટ. એ એન અથવા બહુવચન પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ પ્લસ એઝ પ્લસ ક્રિયાપદ એટલે વર્બ અને છેલ્લે કર્મ એટલે કે ઓબ્જેક્ટ.
અહીંયા અગત્યનો પોઈન્ટ શું છે કે સચના પછી એ કે એન આવે. એ કે એન ન હોય તો જો બહુવચન આપેલું હોય તો એ કે એન આવતા નથી. ઓકે, સચના પછી એ કે એન આવે. એ એન ન હોય તો શું હોય? બહુવચન હોય. મોસ્ટ આઈએમપી પોઈન્ટ યાદ રાખવાનો છે તમારે એના માટે. તેની સાથે પણ શું આવે છે? એઝ આવે છે. અહીંયા એક હું ક્લેરિફિકેશન કરી દઉં કે સચની સાથે એઝ બોલાય છે જ એ રીતે સચ એઝ, પણ રેર કેસમાં તમને સચ ધેટ આપે તો એ ફંક્શનનું નામ પણ શું છે? ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન વિથ સમથિંગ. ક્યારે ધેટ આપે સચ એઝની સાથે? તો અહીંયા તમને હું સેન્ટેન્સમાં સમજાવી દઉં. અહીંયા એઝ આપેલું છે પહેલા વાક્યમાં, તમે જુઓ. હવે ક્યારે અહીંયા ધેટ આવે? તો પાછળ જ્યારે આ વર્બ વર્તમાન કાળ કે ભૂતકાળનું ન હોય અને કોઈ પણ મોડલ ઓક્ઝિલરી જો આપે, અહીંયા માની લો કેન, કુડ, મે, માઇટ, વિલ, વુડ, શેલ કે શુડ અથવા મસ્ટ આપેલું જો હોય તો અહીંયા એઝની જગ્યાએ યુ હેવ ટુ એપ્લાય ધેટ. એટલે રેર કેસમાં એવું સેન્ટેન્સ પણ હોઈ શકે સચ ધેટ વાળું, તો એનું ફંક્શનમાં પણ નામ છે ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન વિથ સમથિંગ. ઇટ્સ ક્લિયર નાઉ? ફરી એકવાર, સચના પછી એ કે એન આવે. બહુવચન હોય તો એ કે એન આવતા નથી. તેની સાથે એઝ જ આવે. કોઈ વખત સચની સાથે એઝની જગ્યાએ ધેટ, જ્યારે મોડલ ઓક્ઝિલરી વર્બ હોય ત્યારે. ઓકે, અન્ડરસ્ટેન્ડ એવરીબડી? નાઉ એક્ઝામ્પલ ઓફ ધ સચ એઝ. I like a city, full stop. It is beautiful, full stop. તો I like such a city as is beautiful. અહીંયા તમે જોઈ શકો છો, જુઓ તો આ કરતા છે I, like છે ક્રિયાપદ, પછી શું મૂકેલું છે અહીંયા મેં? સચ. શું કામ? રૂલ્સ એવું કહે છે કે સચના પછી શું આવી શકે? આર્ટિકલ એ અથવા એન. તો અહીંયા સચ આર્ટિકલ આવી ગયો એ, અને વાક્ય શેનાથી જોડી દેવાનું છે? એસ થી. ક્લિયર? અહીંયા ઇટ નથી લખ્યું. શું કામ? સિટી માટે જ ઇટ વાપરેલું છે, એટલે સબ્જેક્ટ ઇઝ સિમિલર, એક સરખો જ સબ્જેક્ટ છે એટલા માટે. તો આઈ લાઈક સચ એ સિટી એઝ ઇઝ બ્યુટીફુલ. મને એવું શહેર ગમે છે કે જે બ્યુટીફુલ એટલે કે સુંદર હોય. સેકન્ડ એક્ઝામ્પલ, રામ લાઇક્સ અ બુક વિચ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. ક્લિયર? અહીંયા શું છે? ગોતી લો પેલા આર્ટિકલ એ, તો એના પહેલા સચ મૂકી દો. ઇઝી ટેકનિક. રામ લાઇક્સ સચ અ બુક યથાવત, વિચને દૂર કરીને એસ, બસ આટલું જ કરવાનું છે. રામ લાઇક્સ સચ અ બુક, વિચને કાઢીને એઝ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. તમે જુઓ અહીંયા સચ મૂકી દીધું, સચના પછી આવે એ કે એન છે અહીંયા, અને વિચને દૂર કરીને શું આવી ગયું? એસ. થઈ ગયું સ્ટ્રક્ચર. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ સચ પ્લસ આર્ટિકલ એ અથવા એન અથવા બહુવચન પ્લસ કર્મ તરીકે બુક, ફરીવાર એઝ પ્લસ ક્રિયાપદ એટલે કે ઇઝ આવી ગયું, અને ઇન્ટરેસ્ટિંગ, એકચ્યુઅલમાં ઇન્ટરેસ્ટિંગ એડજેક્ટિવ છે પણ આપણે એને કન્સિડર કેના તરીકે કરી લેવું પડે અત્યારે? કર્મ તરીકે. ઓકે, તમારે શું આવશે? આન્સર જે છે એ વાક્ય સચેસ વાળું આપી જ દેશે. તમારે નીચે આન્સર કરીને લખવાનું ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન વિથ સમથિંગ. અને આન્સર માટે 3 સેન્ટેન્સ આપેલા હોય, એના ઉપર બ્રેકેટમાં એ 3 ફંક્શનના નામ પણ આપેલા હશે, અથવા 4 નામ આપેલા હોય ફંક્શનના. તો 3 વાક્ય જે છે એ કયા ફંક્શનના છે એટલું જ તમારે નીચે લખવાનું છે કે આ વાક્યમાંનો છે તો ટોકિંગ અબાઉટ સમથિંગ ઇન રિલેશન વિથ સમથિંગ. બીજું વાક્ય હોય જે બીજા નિયમ મુજબનું હોય ફંક્શનનું. ઓકે, એટલે જવાબ લખતા શીખવાની જરૂર નથી, પણ આપણે શું કરી છીએ? ડીપમાં તમને હાઉ ટુ ચેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ સ્ટાઇલ ઓફ ધ ફંક્શન. આપેલા વાક્યને ફંક્શન મુજબ કઈ રીતે બદલવું એ તમને હું આન્સર શીખવું છું, એટલે કે ડીપમાં સમજી છીએ. પહેલી વસ્તુ તો કેવી છે? સરળ જ છે. ઓકે, નંબર 3, ચિલ્ડ્રન આર એપ્રિસિએટેડ હુ આર ક્લેવર. કોણ કહેશે? આર્ટિકલ કયો? ત્રીજા સેન્ટેન્સમાં. હુ વિલ ગીવ ધ રિપ્લાય? કોણ જવાબ આપશે?
ખ્યાલ આવે કોઈને? આર્ટિકલ કયો છે ફંક્શનમાં? વાક્યમાં આર્ટિકલ કયો? એક પણ આર્ટિકલ નથી વિદ્યાર્થી મિત્રો. તો આ વાક્ય કઈ રીતે આન્સર બનાવવો? કોઈ જગ્યાએ આર્ટિકલ નથી તો શું કરવાનું? બહુવચન ક્યાં? આખા સેન્ટેન્સમાં બહુવચન ક્યાં? જોવો તો ચિલ્ડ્રન છે. ઇન ધ બિગિનિંગ ઓફ સેન્ટેન્સ પ્લુરલ ઇઝ ગિવન. ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન. ઓકે, તો શું કરવાનું? સચ એઝ નો નિયમ એવું કહે છે કે સચના પછી એ અથવા શું આવે? એન અથવા શું આવે? બહુવચન. તો શરૂઆતમાં જ બહુવચન છે માટે શરૂઆતમાં જ તમારે શું મૂકી દેવું પડશે? સચ. અને પછી મૂકી દીધું ચિલ્ડ્રન. ક્લિયર? સચ ચિલ્ડ્રન આર એપ્રિસિએટેડ. હું ને દૂર કરીને શું મૂકવાનું છે? એઝ આર ક્લેવર. જોઈ લો, સચના પછી બહુવચન આવે, આવી ગયું. તો ઘણીવાર સ્ટ્રક્ચર એક સાઈડમાં રહી જાય. હું એટલે જ કહું છું કે ઓનલી બાઇન્ડ ટુ ધ સ્ટ્રક્ચર, ડોન્ટ ડુ ધ વર્ક. સ્ટ્રક્ચરને ધ્યાનમાં લઈને બધા સેન્ટેન્સ બની શકે એવું રેર કે કોઈ વાર અપવાદરૂપ પણ હોઈ શકે કે સ્ટ્રક્ચર કરતાં થોડું અલગ સેન્ટેન્સ બનાવવું પડે તમારે. ઓકે, એટલે ખાલી નોટ બાઇન્ડ ટુ ધ સ્ટ્રક્ચર ઓનલી, માત્ર સ્ટ્રક્ચરને જ વળગી રહેવું નહીં. ઓકે, તો અહીંયા શું છે? ચિલ્ડ્રન. તો સચના પછી ચિલ્ડ્રન બહુવચન થઈ ગયું. હું ને શું કર્યું આપણે? દૂર કર્યું. હું કન્જક્શન હતું એટલે એની જગ્યાએ કન્જક્શન શું આવી ગયું? એઝ આવી ગયું. ઓકે, સો અન્ડરસ્ટેન્ડ એવરીબડી? એનીબડી ડાઉટ એટ ઓલ? કોઈને કંઈ પૂછવાનું ખરું? નહીં? ધેન ઇટ્સ ઓકે. સો ટુડે વી આર કન્ક્લુડિંગ another function and the name of the function is talking about something in relation with something. The rules of same and such. એના રૂલ્સ શોર્ટમાં ફરી એકવાર બોલી જોઉં કે સેમના પહેલા ફરજિયાત ધ આવે, તેની સાથે એઝ આવે છે. સચના પછી આર્ટિકલ એ અથવા એન આવે, અથવા કોઈ વાર બહુવચન આવે ત્યારે આર્ટિકલ એ કે એન મૂકવાની આવશ્યકતા નથી. So today we conclude the function talking about something in relation with something. Okay? So thank you very much. Thanks a lot. Have a nice day.